નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેચા. મિત્રો, આજે છે 24મી ડિસેમ્બર, એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ. ગ્રાહક એટલે શું? જ્યારે તમે સવારે ઉઠો છો અને બ્રશ કરો છો ત્યારથી માંડી અને રાત્રે સૂવો છો ત્યાં સુધી હજારો વસ્તુઓનો ઉપયોગ કરો છો. અને આ વસ્તુ જ્યારે તમે બજારમાં દુકાનદાર પાસે ખરીદવા જાઓ છો ત્યારે તમે ગ્રાહકની ભૂમિકા ભજવો છો. હવે ગ્રાહક તરીકે સરકાર તમને અમુક હક આપે છે, જેમ કે ચોકસાઈનો હક, શુદ્ધતાનો હક, કિંમતની જાણકારી રાખવાનો હક. આ દરેક હકની યાદી એટલે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ. તો ચાલો વધારે ચર્ચા કરીએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ વિશે. જો તમે ઘરે માલ સામાન લઈને આવો છો અને એ માલ સામાન તૂટેલો નીકળે છે, ખરાબ નીકળે છે, રાસાયણિક ભેળસેળવાળો નીકળે છે, અથવા તો તમારી પાસેથી દુકાનદારે વધારે કિંમત લીધેલી છે, આ સમયે તમે સ્ક્રીન પર આપેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં તેની જાણ કરી શકો છો. ગ્રાહક સુરક્ષા કેન્દ્ર તમારી જો કમ્પ્લેન સાચી હશે તો એની ફરિયાદ નોંધશે. એની સાથે સાથે તમારે અમુક પુરાવો રજૂ કરવા પડશે, જેમ કે તમારું પૂરું નામ, મોબાઈલ નંબર, એની સાથે સાથે તમારી એજ, તમે જે પણ વસ્તુ પરચેસ કરી છે અથવા તો ખરીદેલી છે તેનું બિલ, અને એમાં કોઈ ગેરંટી અથવા વોરંટી હોય તો તે પણ સાથે જોડવાની રહેશે. જ્યારે આ વસ્તુઓ તમે સબમિટ કરો છો પુરાવા સાથે, ત્યારે 3 મહિનાની અંદર સરકાર ખાતરી આપે છે કે તે આ ફરિયાદ અંગે કોઈને કોઈ પગલાં ભરશે. આ પગલાં અંતર્ગત સરકાર તમને દાવો કરે છે કે તે તેમનું પૂરેપૂરું વળતર આપશે, અથવા તો માલસામાનને નવા માલસામાન સાથે રિપ્લેસ કરી આપશે, અથવા તો જે કોઈ તૂટેલો માલસામાન હોય તેને રિપેર કરી આપશે. તો આવી જ નવી માહિતી મેળવવા માટે હંમેશા જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.